સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેરની એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના ટીમના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઓહેકો અસલમ ઇદ્રીસને ખાનગી બાતમી મળી કે લિંબાયત આંબેડકર નગર પાણીની ટાંકી પાસે જાહેર રોડ ઉપરથી આરોપી તોસીફ ઉર્ફે સમીર શૌકત અલી સૈયદ ઉંમર 25 રહેવાસી આંબેડકર નગર ઝુંપડપટ્ટી મીઠી ખાદી પુલ પાસે લિંબાયત સુરતવાળાને પકડી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે તે તથા તેના મિત્રો સગા ઉર્ફે સગીર બોરડી બાપુનગર રાંદેર સુરત શહેરમાં મોટરસાયકલ ઉપર ફરી મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. જે દરમિયાન ડિસેમ્બર 2020ના અરસામાં સીમાડા નાકા પાસે બંને એક રાહદારીનો મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી ગયેલ. બાદમાં પોલીસે મોબાઈલ ફોન સાથે તે મિત્રને ઝડપી પાડેલ અને પોલીસે તેને શોધતી હતી. જેથી તે મહારાષ્ટ્રના પૂણા ખાતે નાસી ગયેલ અને ત્યાંથી 3-4 વર્ષ રહેલ અને બાદમાં સુરત ખાતે આવી બીજે મકાન ભાડે રાખી રહેવા ગયેલ હોવાની હકીકત જણાવેલ. હાલમાં પોલીસે તેને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને એસઓજી પોલીસે કબજો સરથાણા પોલીસને સોંપેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.